વડોદરા શહેરમાં પાણીનો પ્રશ્ન વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે। મહીસાગર નદીમાં આવેલા ફ્રેન્ચ વેલમાં રેતી ભરાઈ જતા પાણીના પુરવઠા પર અસર પડી છે। રાયકા અને દોડકા વિસ્તારમાં આવેલા ફ્રેન્ચ વેલમાંથી રેતી દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી, જેના કારણે આગામી 1 મહિના સુધી શહેરના અનેક વિસ્તારોમાં પાણીના કાપની સ્થિતિ સર્જાવાની શક્યતા છે। ખાસ કરીને છાણીથી લઈને પાણી ગેટ સુધીના વિસ્તારોમાં એક જ સમયે પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પરિણામે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાણીની સમસ્યાથી પરેશાન નાગરિકોએ પાણીગેટ વિસ્તારની ઝોન કચેરી ખાતે પહોંચીને તંત્ર સામે રજૂઆત કરી હતી। સ્થાનિકોનું કહેવું છે કે પહેલેથી જ ઓછા દબાણે પાણી મળી રહ્યું હતું અને હવે પાણીની કાપના કારણે સ્થિતિ વધુ વિકટ બની છે। પાણીની તકલીફ છે। પાણી અમારા તઈ 5-6 વર્ષથી નહીં આવતું। અમે કેટલા વાર અહીંયા આયા કમ્પ્લેન લખાવવા, તો એ અહીંયા કંઈ નિવારણ નહીં થતું। એમને એમ પાણી છે ને પાઇપ નીચે બેસી ગઈ છે। उसमें भी मारा मारी होता है। 5 मिनट के लिए 4 मिनट के लिए पानी आ गया तो उसमें इतने सारे लोग हैं, कैसे भरेंगे? किसी के रूम पे आता है, किसी के रूम पे नहीं आता है। 5 साल का वो भी जग लेके, लोटा लेके, डिब्बा लेके जो होता है पानी के लिए जाते हैं। मारपीट हो जाता है, बच्चे को भी चोट लग जाती है पानी के। बहुत मगजमारी। પણ આ બાબતે ચોક્કસથી પાણી પુરવઠા શાખા દ્વારા એ ધ્યાન રાખવામાં આવશે કે આમાં પબ્લિકને વધારે આમાં તકલીફ ના પડે અને આમાં બહુ વિસ્તાર અસર ના થાય એ રીતે ધ્યાન રાખીને કામગીરી કરવામાં આવશે, જેથી વધુ વિસ્તાર અસર ના થાય।